અનાજ નાખ્યું સકલાને બે ખોબા કાઢ્યું છે ઘડવા આવી છે સરસ મજાનો. આજનો વિડીયો સારો લાગે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બનાવી દીધી ને સરસ મજાની ગમતે બધી પહેલાં ગળું લાપસીનું ટુકડીનું આજ હવે સરસ મજાનું ફાળા લાગશે. એ પહેલાં હું આ જનાવરને થોડુંક નાખી આવું. શું ભગવાને જિંદગી આપી છે હે પ્રભુ, જેવું આની અંદર જેવું જીવવું હોય એવું જીવી લેવાય ને. સરસ મજાના આ બે જણાને જે નાખવાનું બાકી છે. જો આ થોડુંક જનાવરને નાખી આવું બસારાઓને. જો વાડમાં ખીલ્યા છે ને ફૂલ, હાચું કહેજો. આમ જો ક્યાં ખીલ્યા વાડમાં. લે આ ઘડિયાળ એવા સરસ મજાના ખીલશે કે નહીં. તો હું એ પહેલાં થોડુંક નાખી આવું સકલાને. એક દિન અનાજ ન હોય ઘર ખોડાની તો કેવા કિલો કરે તો આપણે માણસને શું મોત આવતું હશે એમ. આખો દી રાડ્યું દેકારાને વળકા બીજું કાંઈ કરતા જ નથી માણસો. સરસ મજાના સકલાને આ બાજરાના રોટલા, આ ચોખા, આ ઘઉંના રોટલા ને બધું ભેગું કર્યું છે. અને સરસ મજાના સકલાને આ કણુકો નાખવા જઈ રહી છું. સરસ મજાના ઉપર ધોવાઈને આંબલી છે ને સકલા છે, પણ ગેટ ઉપર થોડીક જગ્યા છે તો હું ત્યાં નાખવા જાઉં છું. આ બેન મુલાકાતે આવ્યા છે કે આજ તમે જે આપણે મુઠિયા ઢોકળાની જગ્યાએ આ ઓરમું કર્યું છે એની રીત બતાવો. તો હું એમને રીત બતાવું છું સરસ મજાનું કે આ સડ્યું છે ને આવું સૂટું કઈ રીતે તમે પાડ્યું. તો હું એમને રીત બતાવું છું, પણ હવે એને ફોન એના હાથમાં પકડાવું તો મારે કાંઈક બોલાય ને. લ્યો બેન, મેં પહેલાં તો 500 ગ્રામ જેટલું, 1 કિલો જેટલું તેલ નાખ્યું અને ખૂબ આમ ફેરવ્યું. ચેકાઈ ગયું એટલે મેં પાછું નીચે કાઢી લીધું અને તેલ મૂકી અને રાઈ ને જીરું અને સૂકા મરચાં વઘાર કર્યો. પછી મેં 250 જેટલા લીલા મરચાં નાખ્યા અને 500 ગ્રામ જેટલા ટમેટાં નાખ્યા. અને પછી ડબલ પ્રમાણમાં જેટલું ભડકું જેટલા ભર્યા હતા તે પહેલાં એટલું મેં પાછું પાણી મૂક્યું. એટલે આને પાણી ડબલ જોઈ, લાપસી જેટલું ને ડબલ પાણી જોઈ. કે ધારો કે 2 ડોલ ભડકું ભર્યું એટલે 2 ડોલ પાણી જોઈએ સામે. અને આ કણી મેં એટલી જાડી સરસ મસ્ત મજાની મારી ઘંટી વાળી ભરડી છે એ મેં ફોનમાં લીધું છે. એટલે આ મેં ઓઈલમાં એટલું ભર્યું છે. અને પછી મેં શેક્યું સરસ મજાનું શેડ્યા પછી આમાં મોટા ત્રાસમાં કાઢી નાખ્યું, છૂટું પાડ્યું અને ઉપર લીમડાના પત્તી નાખ્યા, આમ ધાણા નાખ્યા લીલા. અને આપણે જે નાખ્યા હતા લીલા મરચાં એ બધા ચડી ગયા છે. હવે મરચાં ટમેટાને શેડવા પડે તો સ્વાદ અનુસાર સારા થાય. અને પછી મેં સરસ મજાનું તીખું ધમધમતું હારે શાક બનાવ્યું છે બટેટાનું ને મસાલો ઉમેરવાનો રહી ગયો છે, ગરમ મસાલો. છોકરાને બહુ ગમે આમને હારે ખાવાનું. કે છોકરા 2-4 દી થા કેળુંના કે કરતા હતા. હવે ગળ્યું ખાઈ ખાઈને તો અમે લગ્નમાં થાકી ગયા છે કે કાંઈક તીખું ખાઈ એવું કરો ને. કે પછી મેં ઢોકળાની જગ્યાએ કાંઈક વસ્તુ બનાવું, પણ હાલું પહેલાં વહેલા બનાવ્યું છે. આ મુઠિયા ઢોકળાની જગ્યાએ જ બનાવ્યું છે. મહેનત જાજી થઈને વસ્તુ જાજી ઉમેરી એટલે સરસ મજાનું આ સૂટું થયું છે. તમે જોઈ શકો છો ને આ સૂટું થયું સરસ મજાનું. છોકરાને ખાવાનું બહુ ગમશે. ત્યારના અમારે બારી પડે છે ને ત્યાં જોવા વારે આવે છે કે એમ સમયે સરસ મજાનું કંઈક વસ્તુ બનાવ્યું. સરસ મજાનું બાલ વાટિકાવાળા તો ખાસ આવે છે. અને હવે આમાં મેં 30 વર્ષ જિંદગી કાઢી નાખી. હવે હું આજ રાજીનામું કાઢી લો. આ લોકો સૂટી કરતા નહીં. આવું રસોડું બનાવવું કોણ સૂટી કરે હે. અને પછી હવે સરસ મજાના સબ્જી કેટલા તીખા બનાવ્યા છે. જો આજ તો આ બટેટાના ટુકડા મેં આખા રાખ્યા છે કારણ કે છોકરાઓને આવું ગમે. નકર તો હું છે ને બેગ વધારે ઓલો માવા જેવું કરી નાખું છું શેડ્યું. આ તીખું ધમધમતું સરસ મજાનું શાક બધાય મસાલા ઉમેર્યા છે. અને આપણે સરકાર આપે છે ને શું કરવાના નાખીએ. આ ભાઈ આ છોકરા મજાના ખાતા હોય તો આથી બીજું રૂડું હું મોટાને ખવડાવે ને આ બિચારા ભોળા બાળકો ખાઈને કેટલા રાજી થાય. અને આમાં હું એટલે જ હું ટકી રહીશું. મારી 62મી સાલ છે. સરસ મજાનું આ રસોડું કરી શકું છું. અને પછી અથાણું ખુલજો. અથાણાના ઘરે કાલ બનાવેલા ગ્રાહક જોઈએ ડબલા પડ્યું એ આઈ લેવા આવવાના. સરસ મજાનું અથાણું બનાવ્યું છે હો બેન. મેં જો
જો આમાં નાખ્યા છે મેં ટુકડા કેરીના, અને આ છે ઈ ગાજર છે, અને ગળ્યું સરસ મજાનું અથાણું બનાવ્યું છે. જો એ બે લેવા આવવાના છે, એટલે હું આની આરે બીજું કામ કરું છું ને ત્રીજું કામ કરું છું. ક્યાંક હારા મોડા કામ હોય તો કુટુંબમાં જાઉં છું, પ્રસંગમાં કાંઈક મારા જેવું કામ હોય બોલાવતા હોય જાઉં છું. હવે આજથી 62મી સાઈડમાં બીજું રૂડું શું હોય, એટલું આપણે સેવા આપતા હોય તો માનવની. તો મારા વિડીયો બન્યા રહેજો. સારો લાગે તો લાઈક બી કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગણપતિ મહારાજને ન બોલાવ્યા ને તો આ ફળા જમી ગયા. લ્યો, બોલાવવાનું રહી ગયું ને જતો આખો તાંગડો સાફ થઈ ગયો, અને સરસ મજાનું છોકરાએ કેટલી રસોઈ ખાધી. આટલું વધ્યું. લ્યો, બહુ સરસ લાગ્યું છોકરાને. તે ગણપતિ મહારાજ ઠપકારી ગયા, વગર બોલાવવા આજ તો આવ્યા કે આમાંથી રહી જાવું ખાઈ દેવા ત્યાંના. એવું કરું ને કોને ન મજા આવે હે ભગવાન. તો પછી સરસ મજાનું. લ્યો, જય શ્રી કૃષ્ણ.